આપણી વચ્ચે પરમ પૂજ્ય ગુરુ શ્રી 1008 શ્રી રેવાપુરીજી મહારાજ ઉપસ્થિત થઈ રહ્યા છે. એમને ચરણોમાં વંદન કરી અને આપણે કાર્યક્રમની રેવાપુરીજી વધારી રહ્યા છે. તો જોરદાર તાળીઓના ગરગડાટથી આપણી ગંગાની પાવન ધરા પર આશોદર જગ્યાથી મહંત શ્રી પરમ પૂજ્ય રેવાપુરીજી બાપુ વધારી રહ્યા છે. એકવાર ફરીથી જોરદાર તાળીઓના ગરગડાટથી આપણે બધા સ્વાગત કરીશું બાપુનું. સૌ પ્રથમ એમને અભિનંદન અને આપણે હવે કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરીશું, જેમાં પૂજ્ય ગુરુ શ્રી 1008 શ્રી રેવાપુરીજી મહારાજ તથા તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરી જે યુવા મિત્રો સામે ઉભા છે તમામને નમ્રતાથી પોતાની જગ્યા ગ્રહણ કરીશું. આપણે હા જાઓ તો બોલો ગણેશપુરી મહારાજ કી, બોલો ગણેશપુરી મહારાજ કી. આપણા થરાદના આગેવાન થરાદ રાજપૂત સમાજના પ્રમુખ રાજપૂત સાહેબ વિનંતી કરીશ કે ગિફ્ટ થકી એમનું પણ સન્માન કરીએ. ત્યારબાદ આપણે શ્રીમાન પતુજી રાજપૂતના સન્માન માટે વિનંતી કરીશ. સરપંચ શ્રી તથા દિલીપભાઈ તથા રમાભાઈ પટેલ તથા જોરાભાઈ તથા નરસોમજી રાજપૂત તથા ગોવિંદભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ શ્રી તેજાભાઈ પણ સાથે જોડાશે. ખૂબ આભાર. ત્યારબાદ શ્રીમાન ટીબી રાજપૂત સાહેબના સન્માન માટે વિનંતી કરીશ. સરપંચ શ્રી અજયસિંહ તથા દિલીપભાઈ તથા જવાનભાઈ ઠાકોર તથા નરસિંહભાઈ કાલોર તથા મુકેશભાઈ સોની. એમની સાથે ડોક્ટર જસવંતભાઈ અને ચહેરાભાઈ પટેલ પણ જોડાશે. ભાવેશપુરી બાપજી આસોદર જગ્યાના સન્માન માટે હું વિનંતી કરીશ. વનજીભાઈ જોજા તથા રબારી કોનાભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી અને ભાવેશપુરી બાપજીનું સન્માન કરશે અને સાથે સરપંચ શ્રી અને દિલીપભાઈ ચૌધરી પણ જોડાશે. ભાવેશપુરી બાપજીનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ત્યારબાદ આપણે ગણેશગીરી બાપજીનું સન્માન કરવા માટે હું વાઘેલા દેવજીભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી અને એમનું સન્માન કરશે અને સાથે ભૂરાભાઈ પણ જોડાશે. રાબી ભૂરાભાઈ. ખૂબ ખૂબ આભાર. આપણે તાળીઓના ગગડાટથી વધાવીશું. ગણેશગીરી બાપજીનું સન્માન થઈ રહ્યું છે.
ત્યારબાદ આપણી વચ્ચે અલ્પરશ્રી રાઠોડભાઈ એમના સન્માન માટે વિનંતી કરી સરપંચ શ્રી અને દિલીપભાઈ ચૌધરીને કે એમનું પણ સન્માન કરે. હવે વિનંતી કરીશ અલ્પરશ્રી રાઠોડભાઈના સન્માન માટે સરપંચ શ્રી તથા દિલીપભાઈ ચૌધરીને. હવે આપણી વચ્ચે ટીપી રાજપૂત સાહેબ હતા, એમનું સન્માન અર્બુદા ગિફ્ટ આર્ટિકલ દરેક મહેમાનોનું સન્માન કરવા ઈચ્છે છે, તો આપણે મારા પરથી ટીપી રાજપૂત સાહેબને પહેલા વિનંતી કરું કે પોતે સન્માન સ્વીકારે. ભાઈ શ્રી હરેશભાઈ તથા શ્રવણભાઈ તથા પ્રમુખ શ્રી હરિભાઈ સાથે જોડાશે. ત્યારબાદ પથુજીનું પણ સન્માન અર્બુદા ગિફ્ટ આર્ટિકલ ભાઈ શ્રી હરેશભાઈ તથા શ્રવણભાઈ કરવા માંગે છે, તો એ સન્માન કરશે અને આપણે સૌ તાળીઓના ગગડાટથી એમને વધાવીએ. ત્યારબાદ આસુદર જગ્યા ભાવેશપુરીનું પણ સન્માન કરશે ભાઈ શ્રી હરેશભાઈ ચૌધરી તથા શ્રવણભાઈ અર્બુદા ગિફ્ટ આર્ટિકલ લાકડી. ત્યારબાદ ગણેશગીરી બાપજી જે ગણેશપુરીની જગ્યા છે એના પૂજારી, એમનું પણ સન્માન કરશે ભાઈ શ્રી હરેશભાઈ તથા શ્રવણભાઈ અર્બુદા ગિફ્ટ આર્ટિકલ લાકડી. હવે આપણે કાર્યક્રમને આગળ વધાવીએ છીએ. સન્માન વિધિ અહીંયા સંપન્ન થાય છે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન માટે સૌ પ્રથમ હું વિનંતી કરીશ શ્રીમાન ડીડી રાજપૂત સાહેબ. બોલો ગોગ મહારાજ કી. ગણેશપુરી મહારાજ ક્રિકેટ ટુર્નામેન્ટ ગણતાના આ આયોજનના પ્રસંગ પર આપણી વચ્ચે ઉપસ્થિત આસુદર મંડળના મહંત 1008 પરમ પૂજ્ય શ્રી રેવાગીરી બાપુજી, ભાઈ શ્રી ટીપી રાજપૂત સાહેબ, પથુસિંહ, ભાવેશગીરી બાપુ ઉપસ્થિત, ગણેશગીરી બાપુ ઉપસ્થિત, સૌ ભાઈ શ્રી તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ ઉપસ્થિત, સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાન શ્રીઓ અને આયોજકોના આમંત્રણને માન આપી પધારેલા સમગ્ર વિસ્તારના વડીલો, આગેવાનો અને યુવાન મિત્રો, સર્વપ્રથમ તો ભાઈ શ્રી અજયભાઈ, દિલીપભાઈ અને સમગ્ર એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ મજાનું એમણે ગળતા ગામના ગોંદરે આયોજન કર્યું છે. ખૂબ મહેનત અને સમય માંગી લેવા વાળી આ વાત છે. ક્રિકેટ ટુર્નામેન્ટ થકી એક આપસમાં ભાઈચારાની ભાવના વધે, ખેલદીરીની આપલે થાય અને સમગ્ર વિસ્તાર, સમગ્ર પંથક, વાવથરા જિલ્લો હોય, બનાસકાંઠા જિલ્લો હોય, સમગ્ર વિસ્તારમાંથી અલગ અલગ ટીમો આવે, અહીં પોતાના કર્તવ્યનું પ્રદર્શન કરે અને ખેલદિલીથી, ખેલની ભાવનાથી અહીં રમત રમી અને એકબીજા સાથે વધુ નિકટતા ઊભી થાય, એ એક મુખ્ય ઉદ્દેશ હોય છે. માટે જેમણે પણ આ આયોજન માટે ભાગ લીધો, રસ લીધો અને સમય ફાળવ્યો, એ દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આજના સમયની અંદર આપ સૌ જાણો છો કે દુનિયાનું સ્વરૂપ છે એ ખૂબ નાનું થયું છે. સોશિયલ મીડિયા હોય, ટીવીનું માધ્યમ હોય, એના થકી છેક દૂર દૂર સુધી પણ તમે અહીં ગણતા ગામનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ખૂણે બેઠો હોય, દેશના ખૂણે બેઠો હોય, રાજ્યના ખૂણે બેઠો હોય કે દુનિયાના ખૂણે બેઠો હોય, એ પણ તમારી સાથે સાથે આ તમારી મેચને લાઈવ નિહાળી શકે એવું સરસ મજાનું આજની તારીખમાં
સગવડ આપણી વચ્ચે ઉપલબ્ધ છે ત્યારે આનો દાયરો ખૂબ મોટો છે અને આ મોટા દાયરા થકી જ્યારે સમગ્ર દરેક આપણા શુભેચ્છકો આપણાને આ મેચને નિહાળતા હોય, આપણાને જોતા હોય અને સાથે સાથે પોતે ગર્વની લાગણી પણ અનુભવતા હોય ત્યારે આવો આપણે સૌ સાથે મળી અને એક આયોજકો યજમાનની ભૂમિકામાં પણ હોય ત્યારે આવનારી દરેક ટીમનું આપણે સારી રીતે સ્વાગત કરીએ, આગતા સ્વાગતા કરીએ અને હાર જીત અલગ પરફોર્મન્સ છે. એક હારે અને એક જીતે એ ક્રિકેટના મેચનો કે રમતનો એક ભાગ હોય છે, પણ એના થકી આપણે સૌની વચ્ચે ભાઈચારાની ભાવના વધે એવા આપણે સૌ પ્રયત્નો કરીએ. એ જ અભ્યર્થના સાથે આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ લાંબો સમય આ ટુર્નામેન્ટ ચાલવાની છે એટલે આપ સૌ ઉત્સાહપૂર્વક આની અંદર ભાગ લઈ અને આને સફળ બનાવો એવી પણ હું પરમાત્માને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે આગથળા પીઆઈ શ્રીમાન મિતેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત થયા છે. કરીશ કે આપણને સૌને આશીર્વચન આપે. પ્રિય સજ્જનો અને ભાવિક ટુર્નામેન્ટના ખેલાડીઓ, આજે બહુ આનંદની વાત છે કે ગણતા ગામની અંદર ગણેશગીરી ટુર્નામેન્ટનું આયોજન રાખેલ છે. એના બદલ અમને પણ બહુ ખુશી છે, કારણ કે આ વિસ્તારની અંદર જે રમવાના ખેલાડીઓ છે એમની સાહસતા વધશે, એમની શક્તિની પરીક્ષા થશે. અંદર પડ્યું તો હોય છે પણ ટોણું આવે ત્યારે જ એ બધું નીકળે છે. સુરાઓ તો ઘણા હોય છે પણ જ્યારે એવી કોઈ જરૂરત પડે ને ત્યારે એ શૂરવીરની કદર થાય છે. રોજ રોજ કદર થતી નથી હોતી. તો સજ્જનો, એવું એક આ ટોણો આવ્યો છે અને ટોણાની અંદર આ ગામના જે ભાવિકોએ ટુર્નામેન્ટના ભાવિક છે એ ભાવિકોએ જે પોતાનું શ્રમદાન કર્યું છે અને એના બદલ એમને લાખ લાખ વાર ધન્યવાદ છે. હોય તો શું હતો, મેં 2 મહિના કે 4 મહિના પહેલા કોઈક જોયેલું છે. એ જગ્યાએ એવું રમણીય થયું છે, એવું સુંદર થયું છે કે ખેલાડીઓ રમવા આવશે ને એમને પણ કંઈક નવાઈ જેવો લાગશે. તો બહુ આનંદની વાત છે. એના કરતા વધારે જે ખેલાડીઓની અંદર પ્રોત્સાહન છે, કઈક ખેલાડીઓની અંદર છુપાયેલો છે ધન, પણ એ ધન છુપાયેલું ક્યારે જ્યારે બારે આવે અને એની સમય આવે અને સમય પ્રમાણે એનો ખરેખર ઉપયોગ કરવામાં આવે ત્યારે એમનો ખરેખર એવું થાય કે ભાઈ આની અંદર છે કંઈક, અને એ ત્યારે જ પ્રખ્યાત થઈ શકે. ઘરે બેઠો કોઈ દાડો પ્રખ્યાત થતો નથી. ભલે ગમે તેવો કલાકાર હોય, ગમે તેવો રમવા વાળો હોય કે ગમે તેવો કોઈ પણ બીજી કલાકાર હોય, ગાયક કલાકાર હોય, સાંસ્કૃતિક કલાકાર હોય, કોઈ પણ હોય ભલે, પણ સજ્જનો જ્યાં સુધી ઉપયોગમાં ના આવે ત્યાં સુધી એની કોઈ, જેમ દવાઈ છે ને, એને દવાઈને લીધા પછી જ ખબર પડે છે કે આ ઉપયોગ આવે છે કે નહીં આવતી. એમ મનુષ્યનો પણ ખરેખર જ્યારે કોઈ કામ પડે છે અને જ્યારે એની પરીક્ષા થાય છે ત્યારે પરીક્ષામાં સફળ થાય ત્યારે એની પૂરી કિંમત વધે છે. તો સજ્જનો, આ કેટલાય ખેલાડીઓના ભાગ્ય ઉદય કરવા માટે કરીને તમે આ બધું ગોઠવ્યો છે, એના બદલ લાખ લાખ વાર ધન્યવાદ હોજો. તમને પરમાત્મા સફળતા મળે અને ગણતા ગામનું નામ ઉજાગર થાય અને અહીંથી કોઈ જીતીને જાય એ થોડો આગળ પણ પ્રોત્સાહનથી આગળ વધે એવી ગણેશગીરી બાપજી કને અને શંભુગર બાપજી કને અમારી ભાવના છે, અમારી વિનંતી છે અને એના માટે ખૂબ સફળતા મળે આવો અમારો ભાવ છે.
खूब खूब आभार। गुरुश्रीए कहूं છે કે जो इंसान पानी से नहाता है वो लिबास बदलता है, जो इंसान पानी से नहाता है वो लिबास बदलता है, जो इंसान पसीने से नहाता है ने वो इतिहास बदलता है, वो इतिहास बदलता है। गुरुना शब्दों કહેવાય છે કે કઠોર મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો અને દ્રઢ મનોબળ હોય ને તો કોઈ પણ કાર્ય આપણે ધીરજપૂર્વક ભલે આગળ વધતા હોઈએ પણ ચોક્કસ સફળતા તરફ આપણને દોરી જાય છે। એટલે જ કહેવાયું છે કે પથ્થરોની છાતી ફાડી તણકલા ફૂટે, પથ્થરોની છાતી ફાડી તણકલા ફૂટે, પાષાણની મૂર્તિ ચેતન બની ડોલે, આકાશમાંથી ગંગા પાતાળમાં ઉતરે। અરે ભલા માણસ, આપણું મક્કમ મનોબળ હોય ને તો આપણું દરેક કર્મ, દરેક ધ્યેય હિમાલયની જેમ સાગર બનીને પીગળે, સાગર બનીને પીગળે, સાગર બનીને પીગળે। અને હવે આપણે કાર્યક્રમને જે ઓપનિંગ તરફ જવાનું છે તો સૌ ગુરુશ્રી અને મંચસ્થ મહાનુભાવો મેદાન પર જઈ અને આપણે જે ટુર્નામેન્ટ છે એનું રિબિન કાપીને આપણે ઓપનિંગ કરીશું। મંચસ્થ મહાનુભાવો ગુરુજી સાથે જે મિત્રો બેઠા છે એમને કોની કે પોતપોતાની જગ્યા ઉપર ઉભા થઈ જઈશું આપણે રાષ્ટ્રગાનના સન્માન માટે। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे